પ્રથમ નમો ગુરુદેવને અને જેણે આપ્યું નિજ જ્ઞાને ગોવિંદ ચડી ગયું ને ભુજ જગવશા ત્રિલોકમાં અને ગુરુ ગોવિંદ કરો નિજ કેવલ દશા જન નટવર નિજ કેવલ દશા જન સદગુરુ મહારાજની જય હો, નગરામ મહારાજની જય હો, બાપુ શિવરામ મહારાજની જય હો, પૂજ્ય શ્રી રવિરામ મહારાજ કી જય હો, પૂજ્ય શ્રી મનોરામ મહારાજ કી જય હો. આજનો પુનિત અને પાવન પ્રસંગ પૂજ્ય શ્રી મનોરામ મહારાજના દેહ નિર્વાણ નિમિત્તેની આજની આ પ્રાર્થના સભા, પવિત્ર ધર્માનુષ્ઠાન, મન પુરુષોનું જે વર્તમાન જીવન છે, જેને જેને વર્તમાન સમયે સદગુરુનું શરણ પ્રાપ્ત થયું છે એ તમામને ખબર છે કે જે નશ્વર છે, એક સમયે નતો અત્યારે હાલ છે ને એક સમયે રહેવાનો નથી. પણ મુદ્દો એ છે કે હાથે હાથે બાબત એ પણ એટલી જ સાચી છે કે જેમાં સંપત્તિ ભરેલી હોય એ તમામ વસ્તુને સાચવવી છે. જેમાં સંપત્તિ ભરેલી હોય એ તમામ વસ્તુને સાચવીએ છે. સંપત્તિને મૂકીએ છે એને કશું લેવા દેવા હા નથી, બરોબર છે. કાળજી રાખવાની છે, દરકાર રાખવાની છે, તો બંડલ મેલ્યા છે એની થેલીની કશી કિંમત હા નથી, પણ તેમ છતાં થેલી સાચવવી પડે છે, કારણ કે એમાં આ સંપત્તિ છે. એમાં વર્તમાન સમયે જે મનુષ્ય અવસર મનુષ્ય તન પ્રાપ્ત થયું છે અને જેને જેને સદગુરુનું શરણ પ્રાપ્ત થયું વર્તમાન સમયે, અને આ જે અકૂટ ખજાનો છે, અમૂલ્ય સંપત્તિ છે,
એ જેને જેને સદગુરુની શાનથી સદગુરુના ઈશારે પોતાના નામે રહેલી સંપત્તિ યા તો પોતાનામાં રામે રહેલા પરમાત્માની જેને જેને ખબર પડી છે એ તમામે તમામ દેહ પૂજનીય છે. દેહ પૂજનીય છે. એ થેલીની એ સાધનની કિંમત છે. કારણ કે મુદ્દો એ છે કે એમાં જે રહેલી છે એ સંપત્તિ પ્રગટ થઈ છે, એની ખબર પડી છે અને એને લઈને એ સંપત્તિ જે મહાન પુરુષોના ઈશારે તમને ને મને પ્રાપ્ત થઈ છે. એવી સંપત્તિ મનોરમ મહારાજ વર્તમાન જીવને સદગુરુના શાન પ્રાપ્ત કર્યા પછી પોતાના જીવનમાં એ સંપત્તિના હકદાર બન્યા. અનેક જિજ્ઞાસુઓને એ સંપત્તિના હકદાર બનાવ્યા. મહાન પુરુષોનો જે ઈશારો હતો, મહાન પુરુષોનો જે સંદેશો હતો એ અનેક જિજ્ઞાસુ સુધી પહોંચાડવાનો વર્તમાન જીવને જે પુરુષાર્થ અને પરમાર્થ કર્યું છે એને લઈને આજે આ મહિમા છે. અને મહિમા તો મહિમા છે, બરોબર છે. આદિ અનાદિકાળથી ચાલતો આવ્યો છે, અત્યારે હાલ ચાલે છે, આદિ અનાદિકાળ સુધી ચાલવાનો છે, બરોબર. તમેનું બળભાગી છે કે વર્તમાન સમયે એ મહિમાના હકદાર બન્યા છે. વર્તમાન સમયે એ મહિમાના હકદાર બન્યા છે. બાકી મહિમા તો અનેક પ્રકારે અનેક રીતે અનેક મહિમા ચાલી રહ્યા છે, બરોબર છે. આનો અંત નહીં, તાર વ્યવહારિક મહિમાનો કશો અંત આદિ અનાદિ છે. તારી એ પહેલેથી ચાલતું આવે છે, અત્યારે ચાલે છે, બરોબર. તારે એ મહિમાને સુધારવાનો, આ વર્તમાન જીવન સુધારવાની કોશિશ આદિ અનાદિકાળથી મહાન પુરુષો કરતા આવ્યા છે, અત્યારે હાલે કરી રહ્યા છે અને આદિ અનાદિકાળ સુધી કરતા રહેવાના છે. પણ વર્તમાન સમયે આ જે સંપત્તિ છે એ સંપત્તિનો જેને વિચાર આવે કે વર્તમાન શરીર જે પ્રાપ્ત થયું છે, ખરેખર એ શરીર એ સાધન છે શું, એનો અર્થ શું છે અને આ જીવન મળવાનો ધ્યેય શું છે, એ કોકને વિચાર આવે છે. જેને જેને વિચાર આવે છે એ આ સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે, કે આ સંપત્તિ તરફનો વિચાર કરી શકે છે. તમામને વિચાર આવવો એ શક્ય નથી. કોક હોય, કોક હોય છે, બરોબર. ઘોડાની જાતમાં એ ચેતક જ એવો થયો કે જેને સ્વામી ભક્ત કહેવાય. નહીં તો ઘોડા તો બધા બહુ છે. એમ પ્રભાત કોક એવા, પ્રભાત કોક એવા રેણી કેણીએ જોણી લેવા. આ વર્તમાન સમયે બરોબર રેણી અને કેણી બરોબર જેવું કહેવું છે એવું રહેવું છે, ને જેવું રહેવું છે એવું આ કહેવું છે. આ રેણી અને કેણીમાં જે સહેજ પણ અંતર ના હોય, કે સહેજ પણ અંતર ના રહેવું, એ તો કોઈ વર્તમાન સમયે સદગુરુ સોંપડે તો જ શક્ય છે. બાકી એ સિવાય શક્ય નથી. કહેતા છો કરતા નહીં, કહેતા છો કરતા નહીં, બરોબર. આગળ જવું નહીં, બધા સમજો છો. એમ મુદ્દો છે કે મહાન પુરુષોએ આ જીવનનું તારણ કાઢ્યું છે. એકલું જીવ્યા નહીં, એકલું જીવ્યા નહીં. બે મેથોન નિદ્રા અને આહાર, આ ચારમાં જીવન પૂરું કરી દેવું એ તો તમામ જીવે જ છે. એ તો તમામ જીવે છે ને. એકલો મનુષ્ય નહીં, 84 લાખ યોનિના બધા આટલું તો કરે છે ને કરે છે. પણ મહાન પુરુષોએ આ જીવનનું તારણ કાઢ્યું છે કે જો આટલું કરવામાં આ જીવન વ્યતીત થઈ જાય તો પછી પશુનાથી વિશેષ કશું કરી શક્યા નથી. એમ મહાન પુરુષોએ પોતાના વર્તમાન સમયે બીજા કશાયનો અભ્યાસ કર્યો નહીં, બરોબર. સીધી ને સરળ વસ્તુ એક બતાવો કે કોઈ ગ્રંથનો, કોઈ શાસ્ત્રનો કશાયનો અભ્યાસ કરવાની જરૂર નથી, બરોબર. મુદ્દો એ છે, સીધી ને સરળ બાબત એ છે કે તમે તમારો અભ્યાસ કરો. તમે તમારો અભ્યાસ કરો. બધાયનો અભ્યાસ કર્યા પછી પણ જો તમારો ના કર્યો તો એ કશાયનો મતલબ નથી. વરરાજા વગરની જોન જેવું છે, વરરાજા વગરની જોન જેવું છે, બરોબર. અને વ્યવહારમાં લખતો પડે ને જોનમાં કોઈ ના આવે ને વરરાજો એકલો હોય તો લગ્ન અટકી ના રહે. વ્યવહારિક લખવો પડે અને કદાચ આખો વ્યવહાર જો જોનમાં ના આવે ને વરરાજો એકલો હોય તો લગ્ન અટકે નહીં, એ ફેરા ફરી જ લેવાય. એમાં મુદ્દો છે પોતાનો અભ્યાસ કર્યા સિવાય તમામનો અભ્યાસ કરવાથી કોઈ કારણ સરવાનું નથી. તમામ પ્રકારનો અભ્યાસ કર્યા પછી પણ પોતાનો અભ્યાસ ના હોય તો એ વરરાજા વગરની
હા, જોન જેવું છે. અને બીજા કશાયનો અભ્યાસ કર્યા સિવાય જો પોતે પોતાનો અભ્યાસ કરે છે, કોણ તો પોતે પોતાના અભ્યાસમાં છે અને કોણ તો પોતે પોતાને ધ્યાનમાં રાખે છે, તો પછી એ વરરાજો એકલો છે તો એ થઈ જવાનું ને. હા, થઈ જવાનું. એમ મુદ્દો છે કે માન પુરુષોએ આ એકલું જીવન જીવ્યા નહીં. જીવન એકલું જીવ્યા નથી. આ શ્વાસને કઈ અમસ્તા વાપર્યા નથી. દરેક શ્વાસની કિંમત કરી. દરેક શ્વાસની કિંમત કરી છે. અને સાચા અર્થમાં જોવા જઈએ તો વર્તમાન સમયે સંપત્તિ આપણી એ શ્વાસ છે. આપણી સંપત્તિ એ શ્વાસ છે. બાકીની તમામ સંપત્તિ જે કંઈક છે એ ગઈકાલે કોકની હતી, આજે આપણી છે, આવતીકાલે કોકની થવાની છે. બરોબર. સંપત્તિ એ સંપત્તિ છે ને કહેવાય છે કે તમે જો હોય, જે હાલમાં હોય, જેવા હોય એ જગ્યાએ તમને કોમ લાગે એને સંપત્તિ કહેવાય. એને સંપત્તિ કહેવાય. બરોબર. આવી એ સંપત્તિનો સદુપયોગ, એ સંપત્તિનો સદુપયોગ તમે મેં બધાએ હાથમાં પાણી લઈને કહ્યું છે કે ધનનો વિવેક, ધનનો વિવેક કરવાનો છે. બરોબર છે. હવે મુદ્દો શું છે? છેલ્લા સમયે ડોક્ટરો હાથ ઊંચા કરે નોટોનો ઢગલો કરીએ તે પછી એ કયો વિવેક કોમ લાગે? બરોબર. તારે સંપત્તિની ખબર પડે એટલે જે સંપત્તિને લઈને હું બધું કરવા માંગતો હતો એનાથી મારું જ થાય એવું નહીં. એનાથી મારું જ થાય એવું નહીં. બરોબર. તારે મુદ્દો એ છે કે મૂળ સંપત્તિ જે છે એ શ્વાસ છે. અને માન પુરુષો એક શ્વાસને વ્યર્થ જવા દેતા નથી. શ્વાસે શ્વાસે સુમરણ કરી લે, બિરથા શ્વાસ મત હોય, ન જાણે કિસ કાલ મેં આવન જાવન હોય કે ના હોય. બરોબર. હવે સુમરણ એટલે કે રામ રામ કરવું એનું નામ સુમરણ નહીં. રામ રામ કરવું એનું નામ એનું નામ સુમરણ નથી. સુમરણ શું છે? બરોબર છે. માન પુરુષોએ કહ્યું છે, માન પુરુષોએ લખ્યું છે, ઘણી વખત સંભળાયું છે, વંચાયું છે, પણ એનો અર્થ શું છે એ ના સમજીએ તો હું શાનું કરીએ? બરોબર છે. તાર પારકા નોમનું સુમરણ કરે કે આપણું કલ્યાણ થવાનું નહીં. બરોબર છે. જે તે સમયે જે તે અંશ રૂપે સ્થાપિત થયેલા પરમાત્માએ જે તે નામને ધારણ કર્યું હશે, બરોબર છે, એ નામે કલ્યાણ થયું હશે તે અમનું થયું હશે. અત્યારે હાલ પહેલો મુદ્દો તો એ છે કે અત્યારે હાલ એ ચરાચર વ્યાપ્ત પરમાત્મા કયા નામને ધારણ કરીને રહ્યો છે એ નામની ખબર ના પડે તો હું તો સુમરણ કોનું કરશું? તો હું સુમરણ કોનું કરશું? જો આશરે કર્યું તો પછી બરોબર. બાકી એ ધણી વગર તો મૂળ જગ્યાએ પહોંચાય એવું નહીં. બાકી એ ધણી વગર મૂળ જગ્યાએ પહોંચાય એવું નથી. બરોબર. આનંદમાં ઉભો કહું મનોરમ પેલપારે છે, મનોરમ પેલપારે છે, પણ એપા એટલે બાકી એ રસ હોય, બાકી એ ધોણી હોય. બરોબર છે. તાર બાકી એ ધોણી કોણ આલી શકે? અનુભવી આપી શકે. બાકી એ ધોણી અનુભવી આપી શકે. બરોબર છે. જેને અનુભૂતિ મળશે, જેને અભ્યાસ છે, જે આ જગ્યા ઉપર આવેલા છે એ કહી શકે કે ભાઈ આનું ધાર આવશે, આ નેર આવશે, નેરની ધારે રોડ છે, એથી સીધા જજો, સિંગલ પટ્ટી છે, કાચો છે, આરસીસી છે, પણ આ બધું કોણ કહી શકે? જેની જેના અનુભવ મળશે. બરોબર છે. હવે કહેનારો આશરે અને હોંભરનારો તો છે. પછી બેમાં બેનો ફેર ક્યારે પડે? બરોબર છે. ગાડી પાંચમાં પડે ત્યાર પછી બે ફસક નાખી હાથમાં હોંભરેલું છે. તાર કથેલું હોંભરેલું કામ લાગે એવું? કથેલું હોંભરેલું કામ લાગે નહીં. મૂળ મુદ્દો એ છે કે અનુભવેલું કામ લાગે. અનુભવેલું માન પુરુષોના એક શબ્દ છે એ સાર્થક થાય છે, પણ એ સાર્થક અનુભવે થાય, એના સિવાય થતા નથી. તાર વર્તમાન જીવનનો જે સાર છે, જે માન પુરુષોએ પ્રાપ્ત કર્યો છે, અનેક જિજ્ઞાસુઓને પ્રાપ્ત કરાવવાનો જેને પુરુષાર્થ કર્યો છે, એ દરેક દિવ્ય વિભૂતિ એ
હા, દરેક દિવ્ય વિભૂતિ તમે હું જાણીએ છે કે ભાઈ દેહનું કોઈ મહત્વ નથી. દેહનું હા કોઈ મહત્વ નથી. દેહની મહત્તા કઈ નથી. દેહની મહત્તા કઈ નથી. બરોબર, પૂજન થાય છે એ તો પદનું થાય. પૂજન થાય છે એ તો હા પદનું થાય છે. બરોબર છે, પણ હવે જોપ ગધવો પ્રગટ્યો છે. જો હા ગધવો પ્રગટ્યો છે. હવે એના આનંદ માટે ચોલ્લા તો ભૂંગળે જ કરવા પડે ને. પાણી તો થાય એવા નહીં. અને પાણી તમારે કંકુને ઓળખતું નહીં. તમારા અબીલ ગુલાલ કસાઈને પાણી ઓળખતું હા નથી. બરોબર છે. હવે તારો મુદ્દો શું છે કે એ કસાઈને ઓળખતું નહીં, હાથે હાથે તમારા ભાવને એ જાણતું. બરોબર, તમારા ભાવની અસર થાય એ ભૂંગરે થાય. ભાવ જે ધારણ થાય છે એ ભાવની અસર થાય છે એ હા ભૂંગરે થવાનું છે. પાણી તો કસાઈને ઓળખતું હા નથી. પાણી જોડે તો પાણી કોઈની જોડે લેવા દેવાય હા નથી. બરોબર છે. કોના ખેતરમાં નીકળ્યું છે એ એને લેવા દેવા નથી. અને શેમાં ઉપયોગ કરવાનો છે એ લેવા દેવા હા નથી. બરોબર છે. હવે ગંગાજી જઈને ગંગાજી લાવો, લાઈન પૂજન કરો તો કઈ અરખાય નહીં. બરોબર, અને લાઈન નાવા ધોવામાં વાપરો તો કઈ એ દુઃખી થાય નહીં. એને પોઈન્ટ તમે શું ક્રિયામાં વાપરો છો એનાથી એને કશું લેવા દેવા છે નહીં. મુદ્દો એટલો છે કે એ પ્રાપ્ત થયું એનો આનંદ તમને જે છે પ્રાપ્ત થયું એનો આનંદ જે છે એ જે ભાવ પ્રગટ્યા છે એ ભાવને રજૂ કરવા માટે, એ ભાવને જાહેર કરવા માટે આ મહાન પુરુષોએ આ મહિમાની રચના કરી. આ મહિમાની રચના કરી છે. અને મહિમા થકી સર્વનો ભાવ જાગૃત થાય છે, સર્વનો ભાવ પ્રગટ થાય છે. એમ મહાન પુરુષો જે સાર સમજ્યા છે, વર્તમાન જીવનનો સાર શું છે તમને મને અનેકોને પ્રાપ્ત થયું છે. બરોબર છે. સેકન્ડમાં 7 જન્મે છે ને 5 હા મરે છે. આ રેશિયો ચાલી રહ્યો છે. બરોબર, અને ઊભું આથમવું, ખેલવું, કરમાવવું, બનવું, બગડવું આ સંસારનો આ નિયમ છે ને. આ વિધિવત ચાલે તો જ એને સંસાર આ કહેવાય. બાકી હતા એ એવા એવા હોય કે પછી બરોબર હાથ પે પેઢીના ડોહા જો જીવતા હોય બીજો બધો લોંગો વિચાર તો ના કરીએ, પણ ઘરમાં ખાટલા જ કેટલા જોઈએ. ટૂંકો વિચાર બીજો બધો પછી વિચારીએ. બરોબર, પણ ટૂંકો વિચાર કરીએ તો એ હાથ પેઢીના જે હતા એ બધા જો અત્યાર સુધી હોય બરોબર છે તો પછી આ ખાટલા જ કેટલા છે. બરોબર, તાર ઘણી વખત વાત કરીએ છીએ પહેલાના સમયમાં આયુષ્ય બહુ લાંબો હતો, આયુષ્ય બહુ વધારે હતું. બરોબર, 100 વર્ષથી નીચે કોઈ હોય જ નહીં, 100 વર્ષથી ઉપર જ હોય બધા. આયુષ્ય લાંબો હતા, દીર્ઘાયુ હતા. બરોબર, પણ ટૂંકો વિચારીએ કરવાનો કે ભાઈ તે ઘડીએ સંખ્યા ઓછી હતી અને રહેવાની વ્યવસ્થા વધારે હતી. સંખ્યા ઓછી હતી અને રહેવાની વ્યવસ્થા આ વધારે હતી એટલે લાંબુ જીવાય. બરોબર છે. હવે તો મોકળામાં રહેવાનું એટલે 60 વર્ષે ખાલી કરી હેડવાનું તો વિચાર નહીં કરવો. આ ટૂંકું પાછળ કારણ તો આપણે જ છે. માપ વગરનું વધાર્યું છે શું થાય પછી? એટલે પાછળ જે રહ્યા એ અમને વિચાર કરીને ખાલી કરીને હેરવું પડે. એટલે કે હવે 18 વર્ષ રહેવાય તો કોઈ પોહાય એવું નથી. એમ મુદ્દો છે કે આ જે સાર જે કંઈક ચાલી રહ્યું છે વિધિ વિધાન પ્રમાણે, વિધિવત પ્રમાણે, સંસારના નીતિ નિયમ પ્રમાણે બરોબર છે, જે કંઈક ચાલી રહ્યું છે એ બધું યથાવત યથાયોગ્ય બરોબર અને બમ્પ્લેટ વિવેકથી ચાલી રહ્યું છે. એમાં કશો હરખ કે શોક કરવાની જરૂર હા નથી. બરોબર, મુદ્દો એટલો છે કે અત્યારે દાવ આપણા હાથમાં છે. અત્યારે દાવ આપણા હાથમાં છે. અત્યારે હાથમાં છે એનું શું કરવું છે? અત્યારે હાથમાં છે એ દાવનું આપણે શું કરવું છે? અત્યારે વર્તમાન જીવન, વર્તમાન સમય જે ચાલી રહ્યો છે બરોબર, આ નિર્ણાયક ભૂમિકા
હા હા, નિર્ણાયક ભૂમિકા બરોબર છે. અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવામાં જ્યારે અર્જુન આગોપાછો થયો ત્યારે કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે આ નિર્ણાયક ભૂમિકા બરોબર. આ નિર્ણાયક સમય અત્યારે હાલ તો તાર નક્કી કરવાનું, અત્યારે હાલ તારે નક્કી કરવાનું થાય. અને આ જોઈને કહ્યું કે તમે કહો એમ કરું, તમે કહો એમ હા કરું. તાર પેલા કે મારે જે કરવાનું હતું એ મેં કરી દીધું છે. મારે જે કરવાનું હતું એ મેં કરી દીધું છે. ધર્મની સ્થાપના મારે નહીં તારે કરવાની, મારે કરવાની નહીં તારે કરવાની છે. હવે તારે કરવાની એમાં હું શું કરું છું બરોબર. ધર્મ જો થયો છે બરોબર, જો ધર્મની સ્થાપના કરવાની એ તો પોતે વર્તમાન સમયે નિર્ણાયક ભૂમિકાને સમજી અને નિર્ણય ઉપર આવે તો થાય, નહીં તો થાય એવું નથી. એ નિર્ણાયક સમયને માન પુરુષો સમજાવે છે કે સમય મારો સાધ દેવાલા, સમય મારો સાધ દેવાલા કરું છું હા કાલાવાલા. અને માન પુરુષો બીજું કશું વિશેષ કરતા નથી વર્તમાન સમયે. હા, જે આપણી વિસ્મૃતિમાં છે, જે આપણી યાદમાંથી નીકળી ગયું છે એને પાછું આપણી સ્મૃતિમાં પૂર્વવત જેવું હતું એવું બેસાડવાના પુરુષાર્થ માન પુરુષો કરે છે. ભરનીંદરથી જગાયો રે બલિહારી ગુરુ તમને.
વર્તમાન સમય શ્વાસ રૂપી જે સંપત્તિ પ્રાપ્ત થઈ છે શ્વાસે શ્વાસે સુમરણ કરી લેવી શ્વાસ હોય મુદ્દો એ છે કે એ સુમરણ છે એ છે શું સુમરણ આ છે એ છે શું આ સંપત્તિનો વિવેક શું છે આ સંપત્તિનો આ વિવેક શું છે તો મહારાજે જે રેણીને વિવેક આપ્યો છે એ રેણી અને વિવેક આપ્યો છે એના સહિતનું આપણું જીવન એના સહિતનું આપણું વર્તમાન જીવન આવ્યો છે કે છેલ્લો સમજી એટલી ઉજળી અને એટલી વિવેક સફળ જીવન આપણો વ્યવહાર એટલો સફળ સુંદર અને સુગર હોવો જોઈએ કે આવ્યો છે એ છેલ્લો જ છે એવું માની ન જ લેવાનું એવું માની ન હા લેવાનું અને એ દરેક શ્વાસે જો મહારાજે શાન કરી છે એ તમારા લક્ષ્યમાં હોય મહારાજે જે નામ આપ્યું છે એ તમારી સુરતામાં હોય એ શાન તમારા લક્ષ્મણ એ નામ તમારી સુરતામાં હોય ને પછી જે સંપત્તિ વપરાય છે એ તમામ સંપત્તિનો વિવેક થાય છે ને થાય છે ને એ સંપત્તિ એ રીતે જો વપરાય તો એ ધન અર્પણ કર્યું તો એ સાચા અર્થમાં એને અર્પણ હા કર્યું કહેવાય ને પછી બીજા બધા નાથા કુટુંબમાં જો વપરાતી હોય તો પછી અવિવેક થાય છે ને થાય છે એ જે વિવેક છે એ વિવેક શીખી તો તે ધારણ કરી જિજ્ઞાસુઓના જીવનમાં બેસાડવાનો પુરુષાર્થ કરી જે પોતાનું વર્તમાન જીવન દિવ્ય જીવી ગયા એવા મહાનપુરુષોના ચરણોમાં લાખ લાખ વંદન કરી મારા વાણીને વિરામ આપું. બોલીએ સદગુરુ મહારાજ કી જય હો. નટુરામ મહારાજ કી જય હો. રવિરામ મહારાજ કી જય હો. પૂજ્ય શ્રી મનુરામ